પાલિકામાં રિવ્યુ બેઠક મળી. નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે માટે કરવામાં આવ્યું ચિંતન. વડોદરા મહાનગરપાલિકાની દર મંગળવારે મળતી રિવ્યુ બેઠક આજે પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ખાસ કરીને પૂરતા પ્રેશરથી અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે ખાસ મંથન કરવામાં આવ્યું છે. પાલિકાની આ બેઠકમાં પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરી અધિકારીઓ સાથે બેઠક કરી પાણી ચોખ્ખું અને પ્રમાણસર મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી કે કાયદેસર કનેક્શન મેળવી પાણી મેળવતા તત્વો સામે પણ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. ગંદુ પાણીથી છુટકારો મળે તે માટે સૂચના આપવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં પ્રમાણસર પાણી પહોંચે તે માટે પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે અગાઉના કામો બાબતે રિવ્યુ લેવામાં આવ્યા હતા અને જે કામ પ્રગતિ હેઠળ છે તે ઝડપી પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી હતી. બાઇટ અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર. આજે જે રિવ્યુ મીટિંગ મંગળવારનું એન્યુઅલ રિવ્યુ મીટિંગ હતી, આ રિવ્યુ મીટિંગમાં આપણે ખાસ કરીને સૌથી પહેલાં સવારે પદાધિકારીઓ સાથે પણ જે મીટિંગ કરી હતી, આ સિટીમાં પાણીની સમસ્યાને લઈને અમે મીટિંગ કરી હતી. ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ્સ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં જે સમસ્યાઓ કરી રહ્યા છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું ઇસ્યુઝમાં કન્ટામિનેશન ઇસ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલ્યું હતું. સાથે સાથે જે ઇલીગલ કનેક્શન્સ અને ઇલીગલ મોટર્સથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અને અમુક અમારે એમાં પણ ધ્યાનમાં આવ્યું છે કે બિનજરૂરી લોકો જે એમની પોતાની જવાબદારી છે એ છોડીને કોર્પોરેશનનું ટેન્કર્સ મંગાવવાનું પણ કામગીરી શરૂ કરી, એ પણ અમારા ધ્યાનમાં આવી છે. એના ઉપર સતત કાર્યવાહી કરવા માટે, કડક કાર્યવાહી કરવા માટે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. અને જે અત્યારે પાણીનું ઘટ છે એમાં 2 વસ્તુ છે, એક નેચરલ પણ છે અને એક આર્ટિફિશિયલી ક્રિએટેડ પણ છે. જે નેચરલ ઘટ છે અને જેન્યુઇન લોકોને પાણી મળવાનું છે એના માટે અમે એસોસિએશન સાથે વાત કરીને પણ વધારાનું પાણી મંગાવવાનું પણ નિર્ણય લીધું છે. 1 મહિના માટે થોડું વધારાનું પાણી અમે એક્સેસ મંગાવીશું, કારણ કે આ વખતે વરસાદ ગયા વખતે મે મહિનામાં આવ્યો, આ વખતે થોડું મોડું થઈ રહ્યા છે, એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા એસોસિએશનમાંથી લેવાનું નિર્ણય લીધું. એટલે કરીને પાણીનું જે સમસ્યા છે એ પૂરું કરવા માટે 2-3 દિવસની અંદર આવીશું, સોર્ટ કરવા માટે નિર્ણય લીધું છે. અને જે બિનજરૂરી આર્ટિફિશિયલી જેની જવાબદારી હતી અમુક ફ્લેટ્સમાં, સોસાયટીઝમાં પોતાનું સંપ બનાવવા માટે, એ કર્યા વગર પણ અનનેસેસરી ખોટા ડિમાન્ડથી ટેન્કર્સ મંગાવી રહ્યા છે, એ અમારે ધ્યાનમાં આવે છે. એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અને જે ઇલીગલ કનેક્શનો લીધીને પાણી ચોરી કરી રહ્યા છે, ઇલીગલ મોટર્સ લગાવીને પાણી ખેંચી રહ્યા છે, આ બધા ઉપર કડક કાર્યવાહી કરવા. સેકન્ડ, જે ડ્રેનેજનું જે પાણીનું